જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 20 છઠ્ઠો મહિનો અને 2025। હવે આપણે ઘણા મિત્રોના પર્સનલી મેસેજ પણ આવે અને અમુક મિત્રોના ફોન પણ આવે છે કે કિશોરભાઈ હવે વાવણી અમારે માંડ વાવણી થઈ અને વરસાદ ક્યારે। અમુક વિસ્તારોમાં એવું પણ છે કે સામાન્ય વરસાદ થયો, વાવણી કરવામાં પણ ક્યાંક ને ક્યાંક ડર લાગે છે, એવા વિસ્તારો છે। અને ઘણા વિસ્તારો એવા પણ છે ત્યાં વાવણી પણ નથી થઈ, અને ઘણા વિસ્તારો એવા પણ છે કે ત્યાં વરસાદ તો પુષ્કળ થયો પણ હજી વાવવામાં એલાડવું પડે, વવાતું નથી। એટલે અગાઉથી મિત્રો આ માહિતી આપણે આપેલી હતી કે ભાઈ જૂન મહિનો છે એ ક્યાંક ને ક્યાંક અટપટીઓ છે, એટલે અસમજવાળો છે કે સમજાશે નહીં કઈ રીતે વરસાદ આવે, પાછો વરસાદ આવી અને ઓછીકતાની બ્રેક થઈ જાય, પછી મોડલોમાં બતાવે એ મુજબ વરસતો નથી, એવી માહિતી આપણે અગાઉથી આપેલી હતી। અને આપણે અગાઉથી પણ કીધું હતું કે 14 થી 22નો રાઉન્ડ એ તમામ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર વાવણી લાયક વરસાદ થશે, પણ છૂટો છવાયો સામંત્રિક રાઉન્ડ આપણે તેદી પણ નહોતો કીધો, પણ એમાં જે ટકાવારી સાથે આપણે આપ્યું હતું કેટલા આ સૌરાષ્ટ્રના એટલા વિસ્તારો લઈએ, દક્ષિણ ગુજરાતના એટલા વિસ્તારો, કચ્છના વિસ્તાર, ઉત્તર ગુજરાતના, મધ્ય ગુજરાત, એ પણ આપણે ટકાવારી સાથે આપ્યું હતું। એમાં કદાચ થોડો ઘણો ફેરફાર થયો હોય, કારણ કે આપણે કોઈ પણ કચ્છ જોઈને એટલું અગાઉથી આપણે જો માહિતી આપતા હોય તો એમાં થોડો ઘણો ફેરફાર થતો હોય, પણ આપણે એમ પણ કીધું હતું કે વાવણી થશે એમાં ઘણા વિસ્તારોને વાવણી માટે બે ફેર વરસાદ થાય, 3 ફેર વરસાદ થાય, અને અમુક વિસ્તારોમાં વાવણી માટે એક પણ વરસાદ ના થાય, અને અમુક વિસ્તારોમાં વાવણીનો જ વરસાદ ના થાય। તો એ મુજબ જ આપણી અગાઉ માહિતી છે, એ મુજબ જ આ રાઉન્ડ થયો, અને ઘણા વિસ્તારોની અંદર આપણે કીધું હતું કે ધમાકેદાર એન્ટ્રી થાય વાવણીની, તો એ પણ જોવા મળ્યું કે આપણે તમે અને મેં કલ્પના નહીં કરી હોય એવો પણ વરસાદ થયા ગયો વાવણીનો, એ પણ આપણે એક વિડીયોમાં માહિતી આપી હતી, એ મુજબ પણ થયું। હવે ટૂંકમાં કહેવાનો મતલબ મારો એ છે કે હવે આ બધું તો થયું આપણા માહિતી અનુસાર, પણ હવે આગળ શું? તો ઘણા મિત્રોને ડર લાગે છે કે અમે વાવણી તો કરી દીધી પણ હવે વાતે વરસાદ ના થાય, તો ડરવાની વાત નથી મિત્રો। છૂટો છવાયો વરસાદ બંધ થવાનો જ નથી, ચાલુ જ રહેવાનો છે, પણ તમારે પાકો વિશ્વાસ કે ભાઈ અમારે વરસાદ થાય એવી વાત, તો આપણે 26 થી 30નો રાઉન્ડ કીધો, 26 થી 30નો રાઉન્ડ કીધો, એમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર કે સૌરાષ્ટ્રના કોઈ વિસ્તાર બાકી નહીં રહે, જેને વરસાદ ઓછો છે એ વિસ્તારો એમાં આવી જશે, અને જેને થયો એને પણ માથે આવી જશે। એટલે જે 26 થી 30 કહી એમાં એમ નહીં સમજવાનું કે 26 ગઈ એટલે અમારે ના આવ્યો। 26 થી 30નો રાઉન્ડ હું કરવા કીધો હોય કે એમાં 1 દી 25 થાય અથવા 27 થાય, એવી રીતે 30 વાળું છે એ 1 તારીખ થાય કે 29 તારીખ થાય, પણ એમાં બધેનો વારો આવી જશે। સૌરાષ્ટ્રનો કોઈ વિસ્તાર બાકી નહીં રહે, વાવણી બાકી છે એને નહીં રહે, અને ઘટે છે એને પણ ભરપાઈ થઈ જશે, એટલે એમાં વરસાદ સારો છે। આજ તમને આ ચોખ્ખા શબ્દમાં મારી ભાષામાં જે હું સમજાવી શકું અને તમને જે માહિતી આપી શકું એ પ્રયત્ન કરું છું કે વચમાં તો આપણે વરસાદ બંધ નથી થયો, વળી મેં ના સમજતા કે 26 થી 30 મે નહીં આવે, વરસાદ બંધ નહીં થાય, વરસાદ છૂટો છવાયો ચાલુ જ રહેશે, એક દિવસે વધારે, એક દિવસે મોડું, એક દિવસે પાછો વરસાદ। એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે આજે 20 તારીખ છે, તો કાલે 20 તારીખથી માની લ્યો આજે છૂટા છવાયા મીડિયમ ઝાપટા અથવા છૂટો છવાયો વરસાદ જોવા મળે અમુક વિસ્તારોમાં, પણ કાંટા અથવા છૂટો છવાયો વરસાદ જોવા મળે અમુક વિસ્તારોમાં, પણ કાલે 22 તારીખે વિસ્તારો વધે, 22 તારીખે વિસ્તારો વધે, એમાં અમુક જગ્યાએ 2-3 ઇંચ ને 4 ઇંચે પડી જાય, પણ બધા વિસ્તારોમાં નહીં, છૂટો છવાયો મીડિયમથી સારો વરસાદ 22 તારીખે જોવા મળશે, એક જ દિવસ પૂરતો સારો વરસાદ, એમાં વિસ્તારો વધારે હશે, પણ પાછો વળી 23 તારીખે વિસ્તારો ઘટે અને તીવ્રતા ઘટે, એમ પાછો 24 તારીખે વળી છૂટો છવાયો સાવ નોર્મલ થાય, 25 તારીખે એવી રીતે રહીએ। એટલે આજ તમને જે હું પૂરેપૂરી સમજાવવાની કોશિશ કરું છું કે ટેન્શન ના લેતા,
વરસાદ થવાનો જ છે અને કોઈ વાવી ગયા હોય એ વિતાય નહીં. લોઠી વાવણી હોય તો વાવેતરમાં કંઈ મૂંઝાવું નહીં, વાતાવરણ સારું છે, ઉગાવો થઈ જશે. અને અગાઉથી કીધું એમ વાવણી નથી જ થઈ એને પણ ટેન્શન નથી લેવાનું. વરસ લાંબુ છે એટલે 5 દી મોડું, અમારાથી 5 દી તમે મોડું વાવશો તો કંઈ ફેર નથી પડવાનો. છેલ્લે આપણે બધા ભેગા જ છીએ અને ઈશ્વરે જે નક્કી કરેલું હોય એ આપણે ના કહી શકીએ કેને દેવું કેને ના દેવું. જે વરહારેલી ના દેવી છે એ મળવાનું જ છે. હા, આપણે ખેડૂતના દીકરા છીએ, ક્યાંક અમને પણ એવું, મને પણ એવું થતું હોય કે વાવણી થઈ જાય વાવી જાય, પણ વાવણી નથી થઈ ને બીવાનું નથી. વાવણી ભલે 5 દી લેટ થાય, અમારે વાવણી વહેલી થઈ ગઈ પણ વાવેતર તો અમારે કાલે જ થયા. અને એમાંય ઘણા મિત્રો આપણે ઉતાવળ પણ કરી છે, એલાળામાં વાવી ગયા. આમાં તો ઘણી બધી ઘટનાઓ બનતી હોય એટલે આપણે એ બધા આપણા અનુભવ છે એ તમને માહિતી આપી જ છે અને આવનાર સમયમાં તમને માહિતી મળશે. એટલે કોઈ એવી અફવામાં ના રહેવું કે અતિ ભારે વરસાદ થવાના છે ને અતિવૃષ્ટિ થવાના. આગળ હાલમાં કોઈ એવું નથી લાગતું, પણ એ રાઉન્ડ બાકી છે એની તમને માહિતી મળશે. પણ 22 તારીખે કદાચ સીમિત વિસ્તારો હોય કે 2 જિલ્લા હોય એમાં કદાચ ક્યાંક અતિ ભારે વરસાદ થઈ જાય. આમાં હોય મિત્રો થંડરસ્ટોર્મ એક્ટિવિટી કે પ્રી મોન્સૂન એક્ટિવિટી ક્યાંક વાદળા ભેગા થાય અને 2 જિલ્લામાં થઈ જાય. પણ આખા ગુજરાત સૌરાષ્ટ્રમાં કોઈ ઓવરલોડ વરસાદ થાય એવું હાલમાં લાગતું નથી. છતાંય કોઈ એવું થશે તો આપણે સ્વીકારી લેશું. પણ 22 તારીખે વરસાદનો વધારો થાય અને વિસ્તારો વધશે એટલે કોઈ ટેન્શન ના લેતા. આમાં શું છે, લોટરી મુજબ કોઈ બાકી રહી ગયો હોય તો આવીએ જાય. બાકી આપણે અગાઉ કીધું એમ કે 26 થી 30 ની અંદર સૌરાષ્ટ્રનો કોઈ વિસ્તાર બાકી નહીં રહીએ અને ગુજરાતના ઘણા વિસ્તારોમાં રાઉન્ડ મળશે અને કચ્છના વિસ્તારોમાં રાઉન્ડ મળશે. બાકી આગળ પણ કંઈ પણ ફેરફાર થાય તો તમને માહિતી આપશું. આ વિડીયો પૂરો કરી જય જવાન, જય કિસાન, જય ગુલી.